ઘર પર મુશ્કેલી આવવાના 15 મહત્વપૂર્ણ કારણો જે આ વિડીયોમાં આપણે જાણીશું। 1. અસમજૂતી અને ઝઘડા। જ્યારે ઘરના સભ્યો એકબીજાની વાત સાંભળતા નથી, સમજતા નથી અને હંમેશા પોતે જ સાચા હોવાનું માને છે, ત્યારે ઘરમાં ઝઘડા અને મતભેદ વધે છે। આ ઘરની શાંતિ ભંગ કરે છે। 2. આર્થિક તંગી। ઘરમાં પૈસાની અછત હોય, આવક ઓછી અને ખર્ચ વધારે હોય તો ઘરમાં હંમેશા ચિંતા અને તણાવ રહે છે। પૈસા માટેના ઝઘડા કુટુંબને તોડી નાખે છે। 3. અવિશ્વાસ અને શંકા। એકબીજામાં વિશ્વાસ ન હોવો, પતિ પત્ની કે ભાઈ બહેન વચ્ચે શંકા રહેવી ઘરની મજબૂતાઈ ખોરવે છે। શંકા સંબંધો નષ્ટ કરી નાખે છે। 4. નકારાત્મક વિચારસરણી। ઘરના સભ્યો સતત દુઃખ, ફરિયાદ અને નકારાત્મક વાતો કરતા હોય તો ઘરમાં ઉર્જા ખલેલ થાય છે। આવી નકારાત્મકતા મુશ્કેલીને આમંત્રિત કરે છે। 5. અત્યહંકાર અને અહમ। જ્યારે દરેક જણ પોતાનું માન વધારે રાખે છે અને હું જ સાચો એવો અહંકાર રાખે છે, ત્યારે કોઈ સમાધાન થઈ શકતું નથી। અહમ ઘરની એકતાને તોડી નાખે છે। 6. ખોટી આદતો અને વ્યસન। દારૂ, જુગાર, સિગારેટ કે અન્ય ખોટી આદતો ઘરમાં મુશ્કેલીનું મુખ્ય કારણ બને છે। આ આદતો ઘરની આર્થિક સ્થિતિ અને સંબંધો બંનેને ખરાબ કરે છે। 7. પ્રાર્થના અને સદાચારનો અભાવ। જે ઘરમાં ઈશ્વરનું સ્મરણ, ધાર્મિક મૂલ્યો અને સદાચારનું સ્થાન નથી, ત્યાં અશાંતિ રહે છે। પ્રાર્થના ઘરમાં સકારાત્મકતા લાવે છે। 8. અતિખર્ચ અને બેદરકારી। બિનજરૂરી ખર્ચ, ભોગવિલાસની આદત કે બચત ન કરવાની વૃત્તિ ઘરમાં આર્થિક સંકટ લાવે છે। 9. સંબંધોમાં કટુવાણી। ખરાબ શબ્દોનો ઉપયોગ, ગુસ્સામાં કડવી વાણી બોલવી ઘરના સભ્યોના દિલને દુભાવે છે। એકબીજાના દિલમાં વેરઝેર પેદા થાય છે। 10. સહકાર અને જવાબદારીનો અભાવ। જો ઘરના સભ્યો એકબીજાને સહયોગ ન આપે, જવાબદારીમાંથી ભાગી જાય તો એક વ્યક્તિ પર ભાર વધી જાય છે। પરિણામે ઘરમાં કલહ અને તણાવ ઊભો થાય છે। 11. ઈર્ષા અને ડહાપણ। ઘરના સભ્યો વચ્ચે કે સગા સંબંધીઓ વચ્ચે ઈર્ષા રહે તો ઘરમાં સુખ શાંતિ રહેતી નથી। ઈર્ષા હંમેશા મુશ્કેલીઓનું મૂળ છે। 12. બાળકોની અવગણના। જો બાળકોની યોગ્ય સંભાળ ન લેવાય તો તેઓ ખોટા માર્ગે જઈ શકે છે। બાળકોના અભ્યાસ કે સંસ્કારની અવગણના ઘરમાં મોટી મુશ્કેલીઓ લાવે છે। 13. સ્વાસ્થ્યની સમસ્યાઓ। પરિવારમાં કોઈને વારંવાર બીમારી રહે તો તે આર્થિક તથા માનસિક બંને રીતે પરિવારને મુશ્કેલીમાં મૂકે છે। 14. કર્મફળ અને ઈશ્વરની પરીક્ષા। ઘણા વખત આપણા પૂર્વજન્મ કે વર્તમાન જીવનના કર્મના કારણે પણ મુશ્કેલીઓ આવે છે। આ ઈશ્વરની પરીક્ષા હોય છે કે આપણે ધીરજ અને શ્રદ્ધા રાખી શકીએ કે નહીં। 15. ધૈર્ય અને સહનશક્તિનો અભાવ। ઘરના સભ્યોમાં સહનશીલતા ન હોય, ધૈર્ય ન હોય તો નાની નાની બાબતને લઈને ઝઘડા થાય છે। ધૈર્ય વગર ઘરનું સંચાલન અશક્ય છે। દોસ્તો, આ વિડીયો તમે પહેલી વાર જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ઘર પર મુશ્કેલી આવવાના ઘણા કારણો છે, પણ મોટા ભાગની મુશ્કેલીઓ સમજૂતી, સહકાર, વિશ્વાસ, સકારાત્મક વિચાર, સદાચાર અને ધૈર્ય દ્વારા દૂર કરી શકાય છે। જે ઘરમાં પ્રેમ, દયા અને પરસ્પર માન રહે છે, ત્યાં ઈશ્વરનો આશીર્વાદ આપોઆપ ઉતરી આવે છે।